નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। જલાલપોરના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજની જેમ ખુલ્લું મ્યુઝિયમ બનશે। નવસારીનો ઇતિહાસ દર્શાવાશે। લો ગાર્ડન અને હરવા ફરવાનું સ્થળ તેમજ વોકિંગ ટ્રેક બનાવાશે। જલાલપોર તાલુકાના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન નજીક બનેલ રેલવે ઓવરબ્રિજ નીચે પડતર જગ્યામાં હાલ ગંદકી થાય છે, ત્યારે નવસારી મહાનગરપાલિકા આ જગ્યાને સ્વચ્છ કરી સુવ્યવસ્થિત બનાવી ત્યાં નવસારીના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ બનાવવા જઈ રહી છે। આ સ્થળે મ્યુઝિયમ સાથે લો ગાર્ડન, વોકવે તથા હરવા ફરવાનું સ્થળ બનાવવામાં આવશે। દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી ઘેરી બની। નવસારીમાં હીરા યુનિટોમાં દિવાળી વેકેશન વહેલું, હીરાના કારખાનેદારોને કારીગરોની અછતની ચિંતા। દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ દિવાળી અગાઉ જ વધુ ઘેરી બની છે, જેની અસર નવસારીના હીરા ઉદ્યોગો ઉપર પડી છે। નવસારીમાં હીરાના એકમોમાં દર વર્ષે ધનતેરસથી દિવાળી વેકેશન પડે છે, પરંતુ ચાલુ વર્ષે હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન 10 દિવસ વહેલું પડે એટલે કે 10મી ઓક્ટોબરથી શરૂ થઈ જવાની શક્યતાઓ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની માંગ ઓછી થતાં હીરાના કારખાનેદારો વહેલું વેકેશન જાહેર કરવા લાચાર બન્યા છે। નવસારી સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 3 થી 8ના છાત્રોની પરીક્ષા શરૂ। સોમવારથી શરૂ થયેલી પરીક્ષા આગામી 13મી ઓક્ટોબર સુધી ચાલશે। નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા સોમવારથી શરૂ થઈ ચૂકી છે। જિલ્લાની કુલ 650 શાળાઓમાં અભ્યાસ કરતા 47,851 છાત્રો આ પરીક્ષા આપી રહ્યા છે। નવસારી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 5માં અભ્યાસ કરતા છાત્રોની પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર 40 ગુણનું રહેશે અને જ્યારે તેમને લખવા માટેનો સમય 2 કલાકનો આપવામાં આવશે, તો તે જ પ્રમાણે 6 થી 8ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર જે ખરું એ 80 ગુણાંકનું હશે અને તેમને 3 કલાકનો સમય આપવામાં આવશે। વાવાઝોડાથી અસરગ્રસ્ત ડાંગના 25 કુટુંબોને કીટનું વિતરણ કરાયું। ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ છેલ્લા 31 વર્ષથી ગ્રામીણ વિસ્તારમાં વંચિત આદિવાસી સમુદાય માટે આરોગ્યલક્ષી તથા ગ્રામીણ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે। હાલમાં તારીખ 25/9ના રોજ આવેલા અચાનક વાવાઝોડામાં અસરગ્રસ્ત ડાંગના 25 કુટુંબોને ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વાવાઝોડામાં નવસારી અને ડાંગ જિલ્લાના ઘણા ગામોના લોકો અસરગ્રસ્ત થતાં ઘરવખરીને મોટું નુકસાન થવા પામ્યું હતું। ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલની ટીમે ડાંગ જિલ્લાના ચીકટિયા, ઈસરા, ઢોકદાળપડા, ભગવાનગઢ અને ગોરિયા ગામોમાં અશક્ય એટલા અસરગ્રસ્તો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। બિલ્લીમોરા આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી। 1719 તાલીમાર્થીઓને એનાયત કરાયા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ। ઔદ્યોગિક જગતના પ્રતિનિધિની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો ગૌરવભર્ય ક્ષણ। બિલ્લીમોરા આઈટીઆઈ ખાતે 4 ઓક્ટોબર 2025ના રોજ ચોથો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો અને જેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમના અનુસંધાને બિલ્લીમોરા આઈટીઆઈમાં વર્ષ 2025માં ઉત્તીર્ણ થયેલા કુલ 1719 તાલીમાર્થીઓને નવસારી તથા વલસાડ જિલ્લાના ઔદ્યોગિક જગતના પ્રતિનિધિઓના હસ્તે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। રોટરી ક્લબ નવસારીએ દાન ઉત્સવમાં શહેરમાંથી પસ્તી જૂના વસ્ત્રો અને ઈ વેસ્ટ ભેગું કર્યું। નવસારીમાં રોટરી ક્લબ દ્વારા જોય ઓફ ગિવિંગ દાન ઉત્સવના ભાગરૂપે શહેરમાંથી પસ્તી જૂના વસ્ત્ર, ઈ વેસ્ટ મોટી સંખ્યામાં એકત્રિત કરવામાં આવ્યા હતા। રામજી મંદિર ખાતે આ તમામ બેગો ભેગી કરવામાં આવી હતી અને તેની વ્યવસ્થા કરવામાં આવી હતી। રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રાજુ ગુપ્તા, રોટરી સેક્રેટરી મયંક દેસાઈ, જોય ઓફ ગિવિંગ ચેર હિતેશ શાહ, પ્રોજેક્ટ ચેર સતીશ દેસાઈ અને કશ્યપ વસી અને સભ્યો દ્વારા આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને આ તમામ જે પસ્તી ખરી એના વેચાણથી આવક અને દાનથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।
સુરત આરએસ પૂનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ શાળાના સંગીત ચિત્ર શિક્ષક શ્રી અજયકુમાર એચ પટેલને પીજી ક્લિક અશોક એકાઉન્ટ દ્વારા શ્રેષ્ઠ સેકન્ડરી શિક્ષક પુરસ્કાર એવોર્ડ ગુજરાતી બોલિવૂડ એક્ટ્રેસ રાજીવ દેશરે જોયા દાદા પરદેશરે જોયાના કલાકારના હસ્તે એનાયત કરવામાં આવ્યો. સ્કૂલને પ્રસિદ્ધિ અપાવવા બદલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તેમજ સ્કૂલના આચાર્ય કિશોરકુમાર જાની તથા સ્કૂલ સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. વિજયાદશમી ઉત્સવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જલાલપુર તાલુકા દ્વારા વિજયાદશમીનો ઉત્સવ સાર્વજનિક ભાગીદારીથી ઉજવવામાં આવ્યો હતો. દિનાંક 5/10/2025ના રોજ રવિવારે રખાયો હતો. ઉત્સવની જવાબદારી હિરેનભાઈ ટંડેલ જલાલપુર તાલુકા કાર્યવાહક, જયેશભાઈ પુરોહિત નવસારી જિલ્લા સહ કાર્યવાહક તથા ઈશ્વરભાઈ ટંડેલ નવસારી જિલ્લા ગૌ સેવા ગતિવિધિ પ્રમુખે ઉપાડી હતી. પથ સંચાલન મંદિર ગામમાં થયું હતું તથા સાર્વજનિક કાર્યક્રમો મંદિર હાઈસ્કૂલ મંદિર ખાતે રાખવામાં આવ્યા હતા. પ્રમુખ અતિથિ તરીકે પ્રમુખ પ્રફુલભાઈ ગોંડલિયા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી તથા મુખ્ય વક્તા માટે અવધેશકુમાર રાવે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. ચીખલીના વિવિધ માર્ગો અને સરકારી કચેરીના પરિસરમાં મશીનરી તથા ટીમની મદદથી સાફસફાઈ અને જંગલ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી. વરસાદી સિઝન પૂર્ણ થતાં નવસારી જિલ્લામાં જાહેર સુરક્ષા અને વાહન વ્યવહાર સુગમ બનાવવાના હેતુથી નવસારી જિલ્લાના માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા માર્ગો તથા સરકારી મકાનોની આસપાસના જંગલ કટિંગની વ્યવસ્થા કામગીરીની અંદર લોકોને જોડવામાં આવ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ ચીખલી ફળવેલ ડોલુંબર ઉમરકોઈ માર્ગ, રાનકુવા રાનવેલી કલ્લા રાનવેરી ખુર્દ ખરોલી અનાવલ માર્ગ તેમજ પીપલ ગભાણ આમધરા મોગરાવાડી રૂમલા માર્ગ સહિત વિવિધ માર્ગો અને ટ્રેઝરી ઓફિસ ચીખલી વિસ્તારમાં મશીનરી તથા ટીમની મદદથી સફાઈ અને જંગલ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગણદેવા ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ 2025 યોજાયો. ગુજરાત સરકારના ભાગરૂપે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગારી અને તાલીમ અંતર્ગત સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગણદેવા ખાતે તાજેતરમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થા ખાતે ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી કોર્સમાં તાલીમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવી ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. પાણી ખડક ખેરગામ ભૈરવી ધરમપુર માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બન્યો. ક્ષમતા કરતાં અતિ ભારે વાહનોથી માર્ગને નુકસાન. ભોગ બનતો ખેરગામ વિસ્તાર. ચોમાસાના પ્રારંભમાં જ કરજવેરી પાસેના માન નદીના પુલ ક્ષતિગ્રસ્ત થતાં ભારે વાહનો માટે ESH 5 અને રાજ્ય ધોરીમાર્ગ 177 બંધ થતાં નવસારી નાસિક આંતરરાજ્ય માર્ગના ભારે વાહનોની હેરફેર મોટાભાગની હાલમાં પાણી ખડક ચોકડીથી ખેરગામ ભૈરવી બામટી થઈને ધરમપુરથી અવરજવર કરતા હોય. આ વિસ્તારમાં પ્રજાને ન જોયેલા અતિ ભારે વાહનોની ભરમાર અવરજવર રાત દિવસ જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં આજથી આગામી 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા સુશાસન ઉત્સવ સ્વરૂપે 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થનાર છે. નવસારી જિલ્લામાં આજે 7થી આગામી 15મી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન વિવિધ વિભાગો દ્વારા નિર્ધારિત ગામોના વિકાસ રથ મારફતે કરાશે. તેમાં વિકાસની ફિલ્મ અને પ્રચાર સાહિત્ય યોજનાકીય સમજ આપવામાં આવશે. નોંધનીય છે કે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ ગામોમાં રથનું સ્વાગત અને યોજનાકીય લાભોનું વિતરણ, યુવા સશક્તિકરણ દિવસ, પોષણ દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, કૃષિ વિકાસ દિવસ, રવિ કૃષિ મહોત્સવ, રોજગાર મેળો વગેરેને આવરી લેવામાં આવશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેકનોલોજી સપ્તાહનો શુભારંભ. આજના પ્રથમ દિવસે રવિ ખેતી પાકોમાં રોગ જીવાતના નિયંત્રણ વિષય ઉપર ખેડૂતો શિબિર યોજાઈ. વિવિધ ગામના 125થી વધુ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત દેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા દર વર્ષે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ નવી અદ્યતન સંશોધિત કૃષિ તકનીકીઓથી ખેડૂતો માહિતગાર થાય અને તેના ઉપયોગ અને જાગૃતતા થાય. એવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ZP પટેલ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા આજથી ટેકનોલોજી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
બિલ્લીમોરામાં ટોક ઓફ ટાઉન રેપના કેસમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો. ધરમપુરની યુવતીએ બિલ્લીમોરાના યુવાન રોની કેવટ વિરુદ્ધ રેપની ફરિયાદ કરતા બિલ્લીમોરા તથા આજુબાજુના વિસ્તારમાં ટોક ઓફ ટાઉન બનવા જેવી બાબતની અંદર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. રોની કેવટને રાહત મળી છે. ફરિયાદીની વાત કરીએ તો ધરમપુરની યુવતી જે બિલ્લીમોરામાં રહેતા રોની કેવટ સાથે પ્રેમ સંબંધ હતો, જે દરમિયાન બંનેના પરિવાર લગ્નની ના પાડતા પીડિતાએ બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ નોંધાવી હતી અને ગંભીર આરોપો રોની કેવટ વિરુદ્ધ લાગ્યા હતા. નવસારી જિલ્લાના એડવોકેટ અમિત કુમાર સોલાનો સંપર્ક કરેલો હતો અને ત્યારબાદ રોની કેવટના તમામ પુરાવા તથા ફરિયાદે ધ્યાનમાં લઈ એડવોકેટ અમિત કુમાર સોલા, જે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય, તેમણે સમગ્ર ફરિયાદ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન દાખલ કરેલી હતી. જે કામે આજરોજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નીરજ દેસાઈ દ્વારા અરજદારના એડવોકેટ અમિત કુમાર સોલાની દલીલ માન્ય રાખી ફરિયાદ ઉપર સ્ટે આપેલ છે, તેમજ ચાર્જશીટ કરવા ઉપર રોક લગાવેલ છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 99% તો સાંજ દરમિયાન 72% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.